ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા રાજ્યભરમાં થઈ રહેલા વકીલ પર હુમલા બાબતે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા આવેદનપત્ર આપી રજૂઆત કરી. ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો તથા મહિલા વકીલશ્રીઓ ઉપસ્થિત રહી નાયબ કલેક્ટર ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજ્યભરમાં જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાં વકીલ પર થતા હુમલા બાબતે આજરોજ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર ઝઘડિયાને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવા રજૂઆત કરી હતી. મારું નામ દક્ષેશ મગનભાઈ રાંદેરિયા, ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ છું. આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબમાં એટલા માટે આવ્યા કે વકીલો પર જે હુમલા થઈ રહ્યા છે ગુજરાતમાં, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા શહેરોમાં, રાજકોટ, જામનગર, અમદાવાદ, ભરૂચ વગેરે ઘણા વકીલોના મૃત્યુ પણ થયા છે. એ માટે એડવોકેટ પ્રોટેક્શન લાવવા માટે જે નર્મદા બારે જે પહેલ કરી છે અને અમે ઝઘડિયા બારે એને ટેકો આપેલો છે. અને આજરોજ આખા ગુજરાતના તાલુકા લેવલે પ્રાંત સાહેબને અને જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું આયોજન કરેલું છે. એ માટે આજે ભેગા થયા છે અને સરકારમાં આ માટે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે તે આ પ્રોટેક્શન એટલે આવે અને વકીલો થઈને હુમલાને બચાવે, એ માટે અમારી ખાસ માગણી